માર પોઈને કશું નતું. હા. લગભગ ખાવાનું મારે ખાવાનું ટેકવાનું નતું. આ મંદિરે આ ચાલુ થયો ને હા. તારનું મારે શાંતિ. તો અહીંયા બે ચમત્કારિક પથ્થર આવેલા છે, જે પથ્થરો બેસવાથી મનોકામના પૂરી થવાય ને પથ્થર ફરે છે. તો જી હા મિત્રો, આજે આપણે ખડકી ગામ નજીક આવેલો ટોલ નાકુ છે તેની બાજુમાં અહીંયા હનુમાનજીનું મંદિર આવેલું છે. તે મંદિરે મુલાકાતે આવી ગયા છે. તો મિત્રો, આ મંદિરે આવીને તમે જે ધારો છો એ કામ અહીંયા પૂરું થઈ જાય છે. તો તમે પણ આ મંદિરની એકવાર મુલાકાત જરૂર લેજો. અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું કંઈક સુંદર મંદિર આવેલું છે. અહીંયા બેસવાની પણ સારી સુવિધા કરવામાં આવી છે. અહીંયા સામે તમે હનુમાનજીના દર્શન કરી શકો છો. અહીંયા તમારું ધારેલું કામ થઈ જશે. અને અહીંયા તમે એક ચમત્કાર છે, આ બે પથ્થર તમે જોઈ રહ્યા છો. આ બે પથ્થર છે, એ પથ્થર પર બેસવાથી મનોકામના પૂરી થાય તો પથ્થર ફરે છે. અહીંયા તમે ભગવાન રામના પણ દર્શન કરી શકો છો. અહીંયા આજે તમે પ્રતિમા જોઈ રહ્યા છો, આ સ્વયંભૂ પ્રતિમા છે. તો તમે સ્વયંભૂ પ્રતિમાના પણ દર્શન કરી શકો છો. આ રીતનું કંઈક અહીંયા પથ્થર ફરે છે, તમે જોઈ શકો છો. અહીંયા આ રીતના જે ભક્તો આવે છે અને મનોકામના પૂરી થવાની હોય તો પથ્થર આ રીતના ફરે છે. તમે જોઈ શકો છો, ઊંધી દિશામાં પથ્થર ફરી શકે છે અને સીધી દિશામાં પથ્થર ફરી શકે છે. તો આ રીતનું કંઈક અહીંયા ખડકી નજીક આ મંદિર આવેલું છે. તો તમે પણ આ મંદિરે આવી શકો છો. અને કમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ના ભૂલતા. અને આ વિડીયોને શેર પણ કરી દેજો. તમે જોઈ શકો છો આ રીતના કંઈક ચમત્કારિક પથ્થર આવેલા છે અને પથ્થરની સામે તમે જોઈ શકો છો અહીંયા હનુમાનજીની પ્રતિમા છે. તો તમે જ્યારે પણ અહીંયા હનુમાનજીના દર્શન કરવા માટે આવતા હોય તો આ કાકાની થોડી મદદ કરજો. તમે જોઈ શકો છો કાકા થોડા અપંગ છે. જ્યારે પણ તમે અહીંયા હનુમાનજીના મંદિર દર્શન કરવા માટે આવો છો તો કાકાની મદદ થોડી પણ કરજો.